હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ નાસ્તાની રેસિપી। નાની નાની ભૂખ માટે તમે આ નાસ્તો બનાવી શકો છો અને તમારા બાળકોને પણ લંચ બોક્સમાં ટિફિનમાં આપી શકો છો, ચા સાથે ખાઈ શકો છો। તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, તેની અંદર 1 કપ જેટલો મેદો એડ કરી દીધો છે। તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો। તેમાં 1 ચમચી ખાંડ જે બુરું આવે છે તે લઈ લીધું છે। તેની અંદર અડધી ચમચી મીઠું લઈ લીધું છે અને અજમો લઈ લીધો છે, જેને મેં આ રીતે મસળીને એડ કરી દીધો છે। અને મોયન માટે 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। મોયન તમે સરખું રાખશો તો આ જે આપણે નાસ્તો બનાવીએ છીએ એ ખૂબ જ ક્રિસ્પી અને મજેદાર એવો નાસ્તો બનીને રેડી થશે। તો આ રીતની મુઠ્ઠી વાળીએ અને આપણો લોટ બંધાઈ જાય એ રીતનું મોન આપણું હોવું જોઈએ। જો તમને મોન ઓછું લાગતું હોય તો તમે તેની અંદર તેલ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે તેની અંદર થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે તેનો એકદમ કઠણ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે। તો લોટને સોફ્ટ નથી રાખવાનો, આપણે તેને કઠણ લોટ બાંધીને રેડી કરવાનો છે આ રીતનો। તો હવે તેને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 15 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આપનો લોટ એકદમ જ સેટ થઈ ગયો છે અને પહેલાં કરતાં થોડોક સોફ્ટ પણ થઈ ગયો છે। તો હવે આપણે તેમાંથી નાસ્તો બનાવવાનો છે। તો એને મેં પહેલાં મસળી લીધો છે અને ત્યાર પછી એના હવે એક સરખા 4 પાર્ટ કરવાના છે। તો આ રીતના એક સરખા આપણે 4 પાર્ટ કરીને રેડી કરી દેવાના છે અને રેડી કર્યા પછી તેના આપણે બોલ્સ બનાવીને રેડી કરવાના છે। આપણે જે બોલ્સ બનાવશું એ મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને રેડી કરવાના છે અને 4 બોલ્સ એક સરખા જ હોવા જોઈએ, ન કોઈ નાનો કે ન કોઈ મોટો। તો આમાંથી જ હવે આપણે નાસ્તો બનાવવાનો છે। તો હું એમાંથી એક લોયો લઉં છું અને એ લોયાને આપણે રોટલી વણીએ તે રીતે તેને લેવાનો છે। મેં આની અંદર કોરો લોટ નથી એડ કર્યો, જો તમારે લેવો હોય તો તમે લઈ શકો છો। પતલી રોટલી બનીને રેડી કરી દેવાની છે। તો મેં આ એક રોટલી બનીને રેડી કરી દીધી છે। આ રીતની હવે હું 4 રોટલી બનાવીને રેડી કરી દઈશ। પતલી જ રોટલી રાખવાની છે, વધારે જાડી નથી રાખવાની કે વધારે પતલી પણ નથી રાખવાની। તો હવે 4 રોટલી વણાઈ જાય ત્યાર પછી એક રોટલીની ઉપર આ રીતે આપણે તેલ સ્પ્રેડ કરી દેવાનું છે અને ત્યાર પછી તેની ઉપર બીજી રોટલી મૂકી દેવાની છે। બીજી રોટલીને પણ સરખી રીતે મુકાઈ જાય પછી તેની ઉપર ફરીથી આપણે તેલ લગાવી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે તેલ લગાવી દેવાનું છે। તેલ લગાવ્યા પછી હું ત્રીજી રોટલી એની ઉપર મૂકું છું। આ રીતની બધી જ રોટલી આપણે એકની ઉપર એક મૂકીને રેડી કરી દેવાની છે, જેથી આપણે જે નાસ્તો બનાવશું એ ખૂબ જ લેયરવાળો બનશે। તો હવે આ બધી જ રોટલીઓને ભેગી કરીને ત્યાર પછી આ રીતની તેને પતલી વણી લેવાની છે। આ રીતે તેને પતલી વણાઈ જાય પછી આપણે તેને ત્રિકોણ શેપમાં કટ કરી દેવાનું છે। તમે કોઈ પણ શેપ આપી શકો છો, પણ આ નાસ્તો હું આ શેપમાં આપીને જ બનાવું છું। તો આ રીતના આપણે બધા જ પાર્ટને કટ કરી દેવાના છે। ધીરે ધીરે કટ થઈ ગયા પછી આપણે રોલ બનાવવાના છે। તો અહીંયા મેં બધી જ રોટલી વણીને તેના પાર્ટ પણ કરી દીધા છે। તો હવે તેમાંથી એક આપણે ત્રિકોણ ભાગને લેવાનો છે અને તેને આપણે રોલ બનાવીને રેડી કરવાનો છે। તો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે રોલ બનાવી દેવાનો છે અને તેની જે કિનારી આવે છે તેની ઉપર પાણી લગાવી દેવાનું છે અને આ રીતના એને ચોંટાડી દેવાનું છે, જેથી તળતી વખતે તે ખુલી નહીં જશે। તો બધા જ રોલ બનાવીને મેં રેડી કરી દીધા છે। તો હવે આ રોલ તળવાના છે, તો હમણાં એને 5 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈએ। તો અહીંયા હવે આપણે તેની ઉપર નાખવા માટે મસાલો બનાવવાનો છે। તો 1 ચમચી ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી મીઠું લીધું છે, અડધી ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી મરી પાવડર લીધો છે અને અડધી ચમચી સંચર લીધો છે। હું સંચર એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી એડ કર્યું છે। આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે। આ મસાલો જ્યારે તમે આ નાસ્તાની ઉપર નાખશો ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગશે। તો અહીંયા તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું અને તેની અંદર આપણે જેટલા બી રોલ બનાવ્યા છે, જેટલા તમારી પેણીમાં આવે તેટલા તમારે એડ કરવાના છે અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને તળવાના છે અને તેને લો
ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે, ફાસ્ટ ફ્લેમ પર તળવાના નથી, નહીં તો અંદરથી એ કાચા રહી જશે. તો આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને કાઢી નાખવાના છે. તો અહીંયા રોલ તળીને રેડી થઈ ગયા છે, તો હું એને કાઢી લઉં છું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સારો એવો એનો કલર આવ્યો છે અને ખૂબ જ ક્રિસ્પી બનીને રેડી થયા છે. તો બધા જ રોલને મેં તળી નાખ્યા છે અને હવે તેની ઉપર આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો આની અંદર મિક્સ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ એકવાર જરૂરથી નાસ્તો ટ્રાય કરજો. બાળકો અને મોટા બધાને જ ખૂબ જ ભાવશે. તો ટી ટાઈમમાં ચાની સાથે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો. તો તમને મારી આજની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કહેજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક અને શેર કરજો.